ત્રણ છોકરા નીકળી ગયા છે રખડવા. તેલમાના મંદિરે જવાનું છે. આપણે જોના તને સોરી એટલે પાલીતાણા પૂગી ગયા છે અને જો ભાઈ હયાવત પૂગી ગયા છે. તમે ગાડી કેટલી આખો. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? સેવણા ગામે છે ને અચાનક છે ને અમારે બહાર જવાનું થઈ ગયું છે અને ભાઈ બહાર ગામ જવાનું છે. ક્યાં જવાનું છે ભાઈ? પાલીતાણા જવાનું છે આપણે. મેરડીમાં ખાખરાવાળા આપણે ઘેરી. વાહ ભાઈ વાહ. અચાનક ભાઈ છે ને આપણે ટાઈમ મળી ગયો છે ને તો જઈ આવી, દર્શન કરી આવી. તો ત્રણ છોકરા નીકળી ગયા છે રખડવા. કાકાળું ભાઈ? હા, મેરડીના દર્શન કરી આવી. સેવણા છે, સેવણા પેટ્રોલ પંપ પુરાયો છે અને હવે ભાઈ અહીંથી હવે લીટી થઈ જવી. થઈ જવું છે ને? હવે જઈએ આપણે. અરુર નીકળવી છે 2-2.5 કલાક ત્રીજા પોગતા આગું છે. કાંઈ વાંધો નહીં, હાલો. નાસ્તા પાણીનો હોલ કરી કરી. જો ભાઈ સેવણા જોઈ લેજો. તમે જોયું ન હોય તો કમેન્ટ કરજો. સેવણાના હોય તો બધાય ખાસ કરીને. હાલો ભાઈ, તો નીકળીએ. ફાઇનલી ફેમિલી આપણે છે ને 1 વાગે પૂગી ગયા છીએ. આપણે જ્યાં આવવાના હતા ને શું કહેવાય ભાઈ? આપણે રાનપડા, કારા રાનપડા મેરડીમાં મંદિર છે. તમારા માતાજીનો મઠ છે ને? અમારા માતાજીનો મઠ. તો ભાઈ ખેરાળાનો મઠ છે અને ભાઈ પૂગી ગયા છીએ મસ્ત મજાના. થોડીક તકલીફ પડી ભાઈ, રોડા બહુ લીધા ભાઈ. હેરાન થઈ. તો ભાઈ રોડ હોય તો પછી હું કરું? કાંઈ નહીં ભાઈ, હાલ્યા કરે. કાંઈ નહીં, પૂગી ગયા છીએ મસ્ત મજાના. મેરડીમાનું મંદિર છે મસ્ત મજાનું. આપણે બતાવું તમને આગળ જઈને બતાવું. હે, રોડ કાંઠેનું મંદિર છે નવું, કે અંદર જૂનું મંદિર. આપણે જૂનું થાને કઈ અંદર છે. જૂનું અંદર છે ને? હા, અંદર જવાનું છે આપણે. ફ્રેશ થઈ ગયા એમ ને બાબુ? હા હો ભાઈ. કાંઈ નહીં ભાઈ, હવે હું ફ્રેશ થઈ જાઉં. તાર થવું છે તો થઈ જાય. ભાઈ પેલી દર્શન કરી લીધા છે. હવે છે ને જૂના થાનાકે જવી છે. કઈ જગ્યા? અહીંથી જવાનું? આપણે અહીંથી અંદર જવાનું છે. અહીંથી જવાનું. જૂના થાને. મજા આવી ગઈ કે બાબુ? રોદા બહુ લીધા. હા એમ માતાજીનું કામ હોય એટલે મજા જ આવે ને. જ્યાં જવાનું ત્યાં તો રાજી ખુશી જ જવાનું. હા હવે જૂનું થાનક છે, હાલ્યા જઈએ હળું હળું. આપણે કોઈ દી આવ્યા નથી, પહેલી વખત આવ્યા છીએ. હાલ્યા જઈએ. અહીંથી જેસર જવાનું છે. જેસર જવું? પાલીતાણા? અહીંથી જેસર જવાનું છે. પાલીતાણા નહીં, જેસરથી આપણે અયાવેશ ખોડિયાલમાના મંદિરે જવાનું છે. ન્યાય જવાનું છે. દર્શન કરવા જવાનું છે. માતાજીનું માનું અંજળ છે તો જઈ આવી ને આપણે. હા એવું કરવી ભાઈ. જઈ એવી. અને પાલીતાણા શું કહેવાય, પેટનો ખાડો પૂરો નથી જવો. પાલીતાણા માતાજીના દર્શન કરી લઈએ પછી જઈએ. હાલો કાંઈ નહીં ભાઈ, જાવી હળવું હળવું હાલ્યા જવી. કારણ કે ગાડી નથી લઈ જતા, થાકી જશે ગાડી આખી આખી, એટલે હાલ્યા જવી છે ને. જૂનું થાનક છે, ઓલું નવું હતું. આપણે જૂના થાનક આવી ગયા છીએ મેરડીમાં. આપણે જૂના થાનક પૂગી ગયા છીએ. અહીંયા કિસ્સો શું બન્યો તો એ એક જણાવી દેતો. કિસ્સો તો આમાં ભાઈ માતાજીનું દિયા છે. આમાં માતાજી અહીંયા વાડીમાં આવેલું હોય, કોઈ ચોરી કરે તો ચોરી જઈ શકે નહીં ભાઈ. હા માતાજીની કૃપા થઈ ગઈ. અહીંની ભાઈ સપલા અહીંયા કાઢતા જઈ. અને ભાઈ જો જૂનું થાનક છે અહીંયા મેરડીમાંનું. આવજો કારક બધા દર્શન કરવા. દર્શન કરી લેવી પાછા જૂના થાનકે. જય પેરડીમાં. હવે જાવી છીએ આપણે પાલીતાણા. પાલીતાણા જાવી છીએ. કેટલા કિલોમીટર છે ભાઈ? 8 કિલોમીટર છે ભાઈ. હળવું હળવું જાવી પાલીતાણા. પાલીતાણા પૂગી ગયા છે અને જો ભાઈ નજારો જો તમે. ટ્રાફિક છે નકરી, કઈ ઘટે નહીં. હવે છે ને ભાઈ ભૂખ લાગી ગઈ છે ને તો ખાવાનું ગોતવી. અહીંયા જાવી હવે હું કહે છે ભાઈ. હયાવત પૂગી ગયા છે આપણે પાલીતાણાથી ડાયરેક્ટ. મસ્ત મજાનું લોકેશન છે અને દર્શન કરવાનું બાકી છે. મેં પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. જો કંઈ ઘટે નહીં એવું છે. ના બે જો માથા વળે વીખી નાખ્યા. તમે ગાડી કેટલી આખો ધીમી હાકી હતી હો ભાઈ. હાવ કંઈ ઘટે નહીં એવું વ્યૂ છે ભાઈ. મસ્ત મજાનું ભાઈ. હયાવત છે ને ભાઈ, જે આવ્યા હોય ને કમેન્ટ કરજો. હું તો પહેલી વાર આવ્યો. ડેમ કે આપણે પાલીતાણાનો આપણે કહીએ ને ડેમ. પાલીતાણાનો? હા, પાલીતાણાનો ડેમ છે. ચેતુર્જી કંઈ ઘટે નહીં એવું છે હો. પણ જો પાલીતાણા ડુંગરો દરિયો. આ ડુંગરો પાલીતાણાનો અને આ પાણી છે. જો પાણી ભેરું ભેરું. ઊંડો બહુ છે. બહુ ઊંડો છે ને? બહુ ઊંડો. કેટલો કઈ છે? બહુ ઊંડો છે. આ ગાડી જોવો એવું છે. જો ભાઈ ડેમ જો. બાપુ ગાડી જોઈને કે ઉપર આખો ભર્યો હો, આખો. લેતા આવું ગાડી. જો ભર્યો આખો કે લઈને ભર્યો. પછી અત્યારમાં ભાઈ પૂજ્યા છે. કેટલા વાગી ગયા? કેટલા વાગે? વાગ્યા તો 3:30 જેવું થયું છે. 4 જેવું થઈ ગયું. જો
કા 3:45 થઈ ગયા છે. કાંઈ નહીં ભાઈ, ઘડીક આટા મારવી આમથી ના. લોકેશન સારું છે, એને ફોટા ફોટા એવું ગાડી ધોવી. મંદિરે પૂગી ગયા છે. દર્શન કરતાં કરતાં દર્શન કરવાનું બાકી છે, પણ આ મંદિરનું લુક છે, જો આવું છે. અમે મંદિર છે ખોડિયાલમાંનું, જો કંઈ ઘટે નહીં એવું. દર્શન કરીએ એવી આગળ જય આવે છે ને, માતાજીને દર્શન કરી લીધા છે. જો તમને પણ દર્શન કરાવી દઉં. કરી લો દર્શન બધા ખોડિયાલમાંના. જો બાપુ દર્શન કરે છે. તમે દર્શન કરી લીધા? અમે દર્શન કરી લીધા છે. આવું કાંક છે ભાઈ મંદિર જવું. હવે છે ને, હવે ઘરે જ આવી. બહુ આટા માર્યા અહીંયા. મજા આવી ગઈ ભાઈ? મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગયો ભાઈ. આપણે અહીંયા ખોડિયાલમાં દર્શન કર્યા ને. હા, આ નીરા દર્શન કર્યા છે. આવો અંદર દર્શન કર્યા. બાપુ થાકી ગયા લાગે? કેમ લાગે? બાપુ થાકી ગયા છે. આ લાંબો પોલો ગાડીનો કપાવ્યો છે એટલે. કેટલા કિલોમીટર? આ 150 કિલોમીટર જેવી ગાડી આવેલી છે. કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો હાલો ભાઈ, ઘરે જ આવી. મોડું થઈ જાય, હાંજ પડી જાય, પાકી હાંજ. હાલો ઘરે જ મળશું. એટલી રાઈટ 6 વાગે છે ને, આપણે ઘરે પૂગી ગયા છીએ મસ્ત મજાના. અને મેડમ શ્રીને પવન ખાય. એનો પવન ખાય. અત્યારે છે ને ભાઈ 6 વાગ્યા. શું કરતો હતો? હા, શું છે ટીવી? આ વાડીનું છે ને બધું? હા, વાડીએ જવું ને. હવે તો ફરી ફરીને વી આવ્યા. વાડીએ જઈ ભૂન્યા સિંગ બિંગ ખાઈ જાય છે. ધ્યાન રાખો જવું જોઈએ ને. હા, કાંઈ નહીં ભાઈ, 6 વાગે પૂગી ગયા છીએ મસ્ત મજાના. અને થાકી ગયા છીએ. અમે એક કાન કર્યું બનતો પૂછ્યું શું કર્યું? મન તો જો સીટી આવી ક્યાં? હા, ખાટલા ભાઈ માથા પછી એ ઊભો તો હું ગોદડું હરખો કરતી હતી ને હા, તે એનું અંગૂઠું નીચે આવી જ જશે ખબર નહીં. એવું છું. મેં કીધું એમને બાંગું નાખે છે તે સિફ્ટી આવી ગઈ હતી, લોહી નીકળે? લોહી નથી નીકળ્યું. આને બેહી ગયું હતું એટલે ઉપસું હોય ને એટલે હોજી ગયું. કે કાંઈ વાંધો નહીં. હવે જાશો ઘરે એમ ને? પાઇપ જાય તો ઘરે જાવ ને. વય જાય ને, ત્યાં જ હતી. ઘરે ન જવું જોઈએ, હજી તો બહાર જવું છે. કઈ બાજુ જવાનું છે હજી? ઘરે હેન્ડલ બાજુ જવાનું છે. હેન્ડલ બાજુ? કાંઈ નહીં ભાઈ, આવત જોવા જવું છે. ભાઈની તો બેસી ગયા છે બસમાં. અને સવારમાં વહેલા 5 વાગે આવશે. ક્યાં જવું? આવત જોવા. હાવજ જો હા, હેન્જલ હેન્ડલ. ત્યાં હાવજ હોય? હા, એ બધું આવત હોય. આપણે અંદર કહે છે કે આવત જોઈએ આવી ને. કાંઈ વાંધો આવ્યા સુરત થી આવ્યા તે તો જોયા. નહીં. હા, આપણે પાછા જઈ જોવા. મજા આવી ગઈ ને? પણ બહુ મજા બહુ આવી ગયો ભાઈ. મંતુભાઈ, તમે શું ઘરે કરતા હતા? અરે આને પરસાદી દે. કાંઈ ભાગ લઈને નથી ભાઈ. જો અહીંયા કેવું કરી નાખ્યું મસ્ત. ઘટેલું કરી નાખ્યું. બપોરે જો બધા આખામ કર્યું આ કામ કર્યું. બહાર નથી આવ્યા છે? આગળ આવશે. આપણે આવે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ઘરે પૂકી જશે મસ્ત મજાના. અને ભાઈ એટલે સુધી તમારો વિડીયો જોવાનો આભાર. અને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો. આપણે વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય. હવે અત્યારે છે ને વિડીયો પૂરો કરી કાલ દઈએ. દ્વારકા જવું છે ભાઈ. દ્વારકા જવું તારે? હા, કાલ દ્વારકા જવું છે. તમારે આવું છે? નહીં, માન નથી થવું. દ્વારકા જઈએ આપણે. પાન માવત બનાવતો હતા? બસ માવો ખાઈ વાંધો. કાંઈ નહીં ભાઈ, સારું હાલો મળીએ કાલ નવા બ્લોગ વિડીયો સાથે. હર હર મહાદેવ, જય મોગલમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.